વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મુસ્લિમ યુવકે પોતાનું નામ છુપાવી હિન્દુ તરીકે ઓળખ આપી યુવતીને લગ્નની લાલચ આપી હતી. બાદમાં અનેકવાર શારીરિક સંબંધ બાંધી યુવતીને 3 વખત પ્રેગ્નન્ટ બનાવી હતી. માજલપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ઇકબાલ રસુલભાઈ પરમાર એ પોતે હિન્દુ હોવાનો ખોટો પરિચય આપી પ્રતિક પટેલ નામે યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી. ધીમે ધીમે આ ઓળખ પ્રેમ સંબંધમાં ફેરવાઈ અને લગ્નની લાલચ આપી યુવતીને શારીરિક સંબંધ માટે દબાણ કર્યું હતું. ફરિયાદ મુજબ આરોપીએ યુવતીના ઘરે તેમજ અજમેર ખાતે સંબંધો બાંધી યુવતીને 3 વાર પ્રેગ્નન્ટ બનાવી હતી, પરંતુ યુવતીએ અંતે આ સંબંધોને નકારી કાઢતા આરોપીએ અસભ્ય વર્તન સાથે ધમકી આપી કે તું મારી નહીં તો કોઈની થવા નહીં દઉં, તને જ્યાં મળીશ ત્યાં જાનથી મારી નાખીશ. આ મામલે યુવતીએ માજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપી સામે મેડિકલ તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય કોઈ યુવતીઓએ આ રીતે ફસાવ્યા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ માંગવાની તૈયારીમાં છે. ગત 12 સપ્ટેમ્બરના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ થયેલ છે, જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદી એ છૂટક મજૂરી કરે છે માંજલપુર જીઆઈડીસીમાં અને કેટરિંગના વ્યવસાયમાં એમને એક પ્રતિક પટેલ નામના વ્યક્તિનો સંપર્ક થયેલ, જેઓ ખેરડા મસ્જિદ પાસે કરજણ વડોદરાના રહેવાસી છે. આ પ્રતિક પટેલ સાથે એમને એમના એક કોમન ફ્રેન્ડ મારફતે પરિચય થતાં પહેલાં ટેલિફોનિક સંપર્ક થયેલ અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતાં આ પ્રતિક પટેલ નાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપેલ અને અવારનવાર શરીર સંબંધ રાખેલ, જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવેલ. ત્યારબાદ ફરિયાદીને એક સમયે જણાયું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવેલ છે અને એનું ખરેખર જે નામ છે એ ઇકબાલ રસુલભાઈ પરમાર છે. એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતાં ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને તેઓ પછી પોલીસ સ્ટેશન આવેલા ગત 12 સપ્ટેમ્બરના રોજ અને એમની આ આઈપીસી 376(2)N 506(2) 419 અને 294 ખ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ફરિયાદી અને આરોપી બંનેના મેડિકલ સારવાર કરાવીને આજે આરોપી છે એના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા. એ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી હાલ જેલમાં છે અને હાલ તપાસ ચાલુ છે. સાહેબ, તપાસમાં શું બહાર આવ્યું? અન્ય કોઈ મહિલા સાથે આ પ્રકારનું કોઈ એવું લાગ્યું છે? કારણ કે પ્રથમ આ મહિલા છે લવ મેરેજનું કિસ્સો લાગ્યું છે. ના, એવું કોઈ અન્ય મહિલાઓ સાથે હોય એવું હાલની તપાસમાં આવ્યું નથી. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોય એવું? ના, એવું કોઈ ગુનાહિત